तुम्हारे जैसा कोई नहीं, तुम કહો તો ચાંદ તારે તોડ કે લાવું, પણ આ થશે કેવી રીતે? હવે જ્યારે વેલેન્ટાઇન આવી રહ્યો છે એટલે આવું બધું સાંભળવા તો મળશે જ, પણ આ વખતે આવું બધું સંભળાવવું નથી. આ વખતે કંઈક ટેસ્ટી ખવડાવવું છે. પેલું કહેવાય છે ને કે પતિ કે દિલ કા રાસ્તા પેટ સે હોકર જાતા હૈ, એવી જ રીતે તમારી ગર્લફ્રેન્ડ અને તમારી પત્નીને જો તમારા જ હાથે કંઈક તૈયાર લંચ કે ડિનર આપો તો કેટલા ખુશ થઈ જશે. વિચાર્યું છે? તો ટેન્શન નહીં, એના માટે તો આ ખાસ એપિસોડ તમારી ફ્રેન્ડ હિના લઈને આવી છે. અને એટલે જ ચાલો વેલેન્ટાઇન સ્પેશિયલ એપિસોડમાં જોઈએ કે આખરે આજે શું નવું છે. શરૂ કરીએ 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેટિયો દેશી તુવેર દાળ. કુકિંગ એક્સપર્ટ ધ્વનિબેન શાહ આપણી સાથે જોડાયા છે. ધ્વનિબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધ્વનિબેન, બહાર જઈને ડેટ કરવાની હસબન્ડ સાથે કે ઘરે હસબન્ડ કંઈક બનાવે એ આવશે? હસબન્ડ બનાવે તો બહુ સારી વસ્તુ છે. તો કરેક્ટ આવશે. બિલકુલ. તો ધ્વનિબેન, જે હસબન્ડ છે કે જે પછી બોયફ્રેન્ડ છે પોતાની ગર્લફ્રેન્ડ કે પત્નીને ખુશ કરવા માંગે તો આ વખતે બહાર ડિનર કરવા કરતા ઘરે કંઈક બનાવે, તો એ તમારા માટે આજે શું રેસિપી લઈને આવ્યા છો તમે? એવું જરૂરી નથી કે વેલેન્ટાઇન પર આપણે બહાર જ જવું, આપણે ઘરે બી સરસ રીતે સેલિબ્રેટ કરી શકીએ છીએ. તો એના માટે ફર્સ્ટ રેસિપી આપણે કરીએ છીએ પીઝા પફ પેસ્ટ્રી. બિલકુલ, એટલે પીઝા પફ પેસ્ટ્રી જે તમારે ઘરે જ બનાવવાની છે અને તમારા પાર્ટનરને આ વેલેન્ટાઇન પર ખુશ કરવાના છે. તો આવો બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. મેઇન આપણે જે પીઝા પફ પેસ્ટ્રીનો ડો તૈયાર કરીએ છીએ, જે ઘરે રેડી કરીશું. આમાં બહાર અવેલેબલ હોય છે પફ પેસ્ટ્રીનો ડો, પણ આપણે ઘરે રેડી કરી રહ્યા છે. જે અત્યારે મેં મેદો લીધો છે, ઘઉંમાં બી કરી શકાય છે. પોણો કપ જેટલું બટર લેવાનું, એના નાના નાના ક્યુબ્સ કરી અને મેં ફ્રીઝમાં મૂકી દીધેલું. અને આમાં બટર એકદમ ચિલ્ડ જોઈશે, એકદમ ઠંડુ બટર લેવાનું. એટલે એ લગભગ આપણે પોણો કપ લઈએ છીએ. બટર લઈ લીધું છે. હવે આને આપણે પહેલાં બટરને અંદર પ્રોપરલી મિક્સ કરીશું અને એ હાથથી જ કરવાનું, કારણ કે બટર ઠંડુ છે અને તમારા હાથની ગરમીથી એ અંદર ડો બંધાશે. એટલે આ પ્રોસેસ હાથથી જ કરવાની રહેશે. બિલકુલ. ધ્વનિબેન, આમાં એક તો તમે એકદમ ઠંડુ બટર લીધું છે અને એક છે પીગળેલું બટર, તો કારણ શું? કોઈ એક બટર ન લઈ શકાય? ઠંડુ બટર એટલા માટે લઈ રહ્યા છીએ કે આપણે જે ડો બાંધવાનો છે, જે પેસ્ટ્રીનો ડો છે, એ ઠંડા બટરથી જ બંધાશે. તો જ જે એની જેના લેયર્સ પડશે, જે એની ક્રન્ચીનેસ આવશે, સોફ્ટનેસ આવશે, એ આનાથી આવશે. બિલકુલ. અને બીજું આપણે જે અંદર જે આપણે રોટી ટાઈપ જે એની બનાવીશું, એના જે લેયર્સ કરીશું, એ લેયર્સમાં વચ્ચે આપણે બટર અપ્લાય કરવાનું છે. તો એ રૂમ ટેમ્પરેચરવાળું બટર જોઈએ. ધ્વનિબેન, પેલું કહેવાય કે પતિ કે દિલ કા રાસ્તા પેટ સે હોકર જાતા હૈ, તો પત્ની માટે કે પછી ગર્લફ્રેન્ડ માટે આપણે એમાં એવું જ હોય કે સરસ કોઈ પતિ કે બોયફ્રેન્ડ એક સરસ ડીશ બનાવે, એનાથી પત્ની અને ગર્લફ્રેન્ડ માની જાય? એ તો છે જ ને. વાઈફને ખુશ કરવી હોય કે ગર્લફ્રેન્ડને ખુશ કરવી હોય તો કંઈક તો કરવું પડે ને. તું જોઈ શકે છે આ પ્રોપર મિક્સ થઈ ગયો છે. આપણી જો દેશી ભાષામાં કહીએ તો આપણે જે ફરસી પૂરીનો લોટ બાંધતા હોઈએ, અને એનું જ્યારે આપણે બાઇન્ડિંગ જોઈએ તો આ રીતનો ઘી નાખો કે તેલ નાખો, કોઈ બી મોણ નાખો ત્યારે આ રીતનો લોટ તૈયાર થતો હોય છે, જે હાથથી ઇઝીલી તૂટી જાય. તો એ રીતનો ડો આમાં બાંધીશું. હવે આમાં આપણે લઈશું એકદમ ઠંડુ પાણી. એ ઠંડા પાણીનું માપ છે 1/4 કપ. પણ પાણી એકદમ ધીમે ધીમે એડ કરવાનું અંદર, એક સામટું એડ નહીં કરી દેવાનું. એનો લોટ બી એકદમ ઇઝીલી બંધાઈ જશે. બહુ જ ઢીલો નહીં, બહુ જ હાર્ડ નહીં, આવો સોફ્ટ હોય ને એ રીતનો લોટ બાંધવાનો આવશે. બિલકુલ. ધ્વનિબેન, તમારે વેલેન્ટાઇન સેલિબ્રેટ કરવું હોય તો તમે કેવી રીતે કરો? બેઝિકલી હું એવું માનું છું કે વેલેન્ટાઇન એટલે એવું જરૂરી નથી કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે હસબન્ડ વાઈફ. વેલેન્ટાઇન એ એકચ્યુઅલી પ્રેમનો દિવસ કહેવાય. બિલકુલ. જે તમે તમારા ફેમિલી મેમ્બર જોડે સરસ રીતે સેલિબ્રેટ કરી શકો છો. અને એના માટે તમે ઘરે જ રહો, બધા સાથે મળીને સરસ ડેકોરેશન કરો, સરસ કુકિંગ કરો, બધું ઘરે બનાવી કેન્ડલ લાઇટ ડિનર ફેમિલી સાથે લો, તો એ વેલેન્ટાઇન જ છે તમારા માટે. બિલકુલ. અને જ્યારે પરિવાર સાથે હોય, પ્રિય વ્યક્તિ સાથે હોય તો એ દિવસ ખાસ બનવાનો જ છે. પછી વેલેન્ટાઇન ડે ન હોય તો બી ચાલે. સાચી વાત છે.
આપણો આ ડો રેડી થઈ ગયો છે. તું જોઈ શકે છે આ રીતની હા. સોફ્ટનેસ આવી જોઈએ. બરાબર. હવે એને ફ્રીઝમાં ઠંડો કરવા મૂકવાનો અને એ લગભગ 1.5-2 કલાક તમે એને ઠંડો કરી લો. ત્યાં સુધી આપણે ફિલિંગ રેડી કરી દઈએ છીએ. ધ્વનિબેન, ડોને થતા તો હવે થોડી વાર લાગશે, તે બાદ હવે શું? હવે આપણે જે અંદર સ્ટફિંગ ભરવાના છીએ એ આપણે રેડી કરીએ છીએ. તો એના માટે પનીર લીધું છે, ક્રમ્બલ કરેલું પનીર છે. એમાં ચીઝ એડ કરીએ છીએ. આ અત્યારે આપણે પીઝા પફ પેસ્ટ્રી બનાવી રહ્યા છે, એટલે ફિલિંગ સીધી વસ્તુ છે કે આપણે પીઝાનું કરીશું. અને એ સિવાય આમાં તમે સ્પિનચ અને પનીરનું બી ફિલિંગ કરી શકો છો. કોન સાથેનું પણ બને ત્યાં સુધી એવી વસ્તુઓ લેવાની કે જે એકદમ ઝીણી ચોપ કરેલી હોય, એટલે જેથી જ્યારે પફ આપણે ફ્રાય કરીએ કે બેક કરીએ તો એમાંથી ફિલિંગ બહાર ના આવી જાય. ચીઝ બી ઓપ્શનલ છે, લેવું હોય તો લેવાનું, અને લો તો માપમાં ઓછું લેવાનું. આ ઓલિવ્સ, હેલપિનોસ અને રેડ ચીલી જે રેડી આવે છે એ લીધા છે ઝીણા બારીક ચોપ કરીને. વેલેન્ટાઇનના દિવસે તમારો આખો પરિવાર તમારી સાથે હોય, એક ડીશ એવી કઈ છે કે જે બધાને અનુકૂળ આવશે ને બધા પ્રેમથી ખાઈ લેશે? મારા ઘરમાં કહું તો ઘણી બધી છે એવી તો, પણ છોકરાઓને લઈને જોઈએ તો છોકરાઓમાં એવું છે કે છોકરાઓને જેમાં ચીઝ આવતું હોય ને એ વધારે ભાવે છે. એટલે હું બને ત્યાં સુધી એવા પ્રયત્ન કરું કે જે થોડુંક ચીઝ સાથે હેલ્ધી વર્ઝન થતું હોય અને એ બધા મેં સાથે બેસીને ખાઈએ. પણ ધ્વનિબેન, હવે વેલેન્ટાઇન ડે છે, પ્રેમનો દિવસ છે, તો હેલ્ધીનું ઓપ્શન એક દિવસ માટે આપણે ના જ રહેવા દઈએ, પછી ચાલશે. જેટલું ચીઝ ખાઈ લીધું, જેટલું પનીર ખાઈ લીધું. એટલે તો આજે મેં મેદો લીધો છે, બાકી તમે આ ઘઉંમાં બનાવશો તો બી એટલી સરસ થશે. ચીલી ફ્લેક્સ છે, પીઝા સિઝનિંગ, અને થોડુંક સોલ્ટ. ચીઝ છે, પીઝા સિઝનિંગમાં બી સોલ્ટ આવતું હોય છે એટલે માપમાં નાખીશું. ધ્વનિબેન, જે પણ આ એપિસોડ જોતા હશે અને એ લોકોને એવો ખ્યાલ તો થતો જ હશે કે વેલેન્ટાઇનના દિવસે અગર અમારે બહુ શાનદાર ડિનર તૈયાર કરવું છે અને પાર્ટનરને એકદમ ખુશ કરી દેવો છે, તો એમના માટે કોઈ એક ડિશ કહેશો કે આ બનાવશો તો તમારો પાર્ટનર જરૂરથી ખુશ થઈ જશે? એ પછી સ્વીટ હોય કે સ્પાઇસી? એના માટે એક તો તમે પ્રોપર મીલ બાઉલ બનાવો, જેથી તમારો પેટ બી ભરાય અને જલ્દી એક પ્લેટમાં બને અને સરસ લાગે. તો એની માટે તમે રાઈસ કરીનું કોમ્બિનેશન લઈ શકો છો, વેજીટેબલ પરાઠાનું કોમ્બિનેશન લઈ શકો છો, એટલે પ્રોપર એક મીલ બાઉલ તૈયાર થશે તમારા માટે. એટલે ફેન્સી બનાવો તો તમે પાસ્તા લઈ શકો છો, સ્પગેટી વિથ રાઈસ લઈ શકો છો, ઘણી બધી ઓપ્શન્સ છે. બિલકુલ. પનીરનું ફિલિંગ હિના રેડી થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. બિલકુલ. તો ધ્વનિબેન, આપણો ડો તૈયાર થઈ ગયો છે. હવે રેડી. એને આપણે ફ્રીઝમાં મૂકીને ઠંડો બી કરી દીધો છે, એટલે આ રીતનો આપણો ડો રેડી થયો. લુકમાં જ દેખાશે એકદમ બટરી છે. બિલકુલ. હાથમાં તમે પકડશો તો બી બટર આવશે. હા. હવે આપણે આના પ્રોપર 5 ભાગ કરી નાખીએ. હવે મેદો લઈશું થોડો. ઓકે. એટલે જે છે ડો બાંધવામાં જ તમારે ધ્યાન રાખવાનું છે અને એના પછીની પ્રોસેસ તો ઇઝી જ છે. બહુ જ પતલું નહીં, બહુ જ જાડું નહીં, એ રીતની આપણે એક રોટી તૈયાર કરીશું. ઓકે. આપણે જે હિના માપ કહ્યું કે 1 કપ, એમાંથી મેં પહેલા હાફ કપ લઈ અને એને ડો કરીને ઠંડો કરી દીધો હતો. એટલે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ હાફ કપનું છે. બરાબર. પણ આપણે પ્રોપર આખું માપ 1 કપ જેટલું લીધું છે. બરાબર. ધ્વનિબેન, આમાં સ્વીટનું પણ ઓપ્શન છે? ચોક્કસથી છે. બિલકુલ. એમાં કેવી રીતે કરવાનું?
જો આ ડો તો બધાનો સેમ રહેશે, હા. અંદરનું જે સ્ટફિંગ છે એ ચેન્જ થવાનું છે. એટલે એના માટે અત્યારે આપણે જે સ્ટફિંગ લીધું છે એની જગ્યાએ આપણે સ્વીટ સ્ટફિંગ કરીએ. તો સ્વીટ માટે તમે માવો અને પનીરનું કોમ્બિનેશન લઈ શકો છો, અને એની અંદર પછી તમે જે ફ્લેવર ડ્રાયફ્રૂટનું કોમ્બિનેશન લઈ શકો છો. તો એકલા ડ્રાયફ્રૂટ્સ બી અંદર તમે ભરી શકો છો બારીક ઝીણા ચોપ કરીને અથવા પાવડર ફોર્મમાં. તો એ કોમ્બિનેશન બી પછી અંદર તમે ઇલાયચી પાવડર છે, સોંફ પાવડર છે, આ બધું નાખી દો તો બહુ જ સરસ ફ્લેવર થશે. બિલકુલ. આ આપણા બધી રોટી રેડી થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર બટર અપ્લાય કરી અને લેયર્સને સ્ટિક કરીશું. ઓકે. આપણે જે રોટી બનાવી હતી એ રેડી થઈ ગઈ છે. હવે સિંગલ રોટી લઈશું આપણે. આ છે જે બટર મેં કહ્યું કે રૂમ ટેમ્પરેચર પર બટર રાખેલું હતું, તો એ બટરમાં મેં ચોખાનો લોટ એડ કરી અને એક પેસ્ટ બનાવી છે આ રીતની સોફ્ટ. એમાં ધારો કે 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લીધો હોય તો 3 ટેબલસ્પૂન જ તમારે રૂમ ટેમ્પરેચર વાળું બટર લેવાનું છે. અને આ રીતની એક પેસ્ટ રેડી થશે. આ લગાવવાનું રીઝન એ છે કે વચ્ચેથી લેયર્સ છૂટા પડતા દેખાશે તમને, અને પ્લસ ક્રિસ્પીનેસ આવશે ચોખાના લોટને લીધે. તો એ આપણે અપ્લાય કરીએ છીએ આની પર, અને આ પ્રોસેસ બી હાથથી જ કરવાની. જો તમે સ્પૂન કે કંઈ લીધું તો એ ખસી જશે નીચેથી. આ રીતે જરૂરી નથી કે આખામાં લાગવું, છૂટું લાગશે કારણ કે બટર અંદર મેલ્ટ થવાનું જ છે. આપણે લેયર્સ એકબીજા ઉપર ગોઠવી દીધા છે. હવે આગળની પ્રોસેસ કરીએ. એમાં સાઇડ્સ થોડી કટ કરી નાખીશું. હવે આવો એક મોલ્ડ લીધેલો છે, એનાથી નાના સ્ક્વેર કટ કરીએ છીએ. ઓકે. આની જગ્યાએ કોઈ બીજો બી શેપ ચાલે, કોઈ બી શેપ ચાલે. હવે આપણે આ જે લેયર્સ રેડી કર્યા એને થોડાક વણી લઈશું આવી રીતે પ્રેસ કરીને. હવે એમાં આપણે જે ફિલિંગ રેડી કર્યું છે એ મૂકીશું. એની ચારેય કિનારીઓ પર અને પ્રોપરલી આ રીતે એને ક્લોઝ કરીશું. બરાબર. આ રીતે એ રેડી થશે. તો પફ પેસ્ટ્રી તો તૈયાર થઈ ગઈ છે. બસ એને વાર છે સર્વિંગ ડિશમાં લેવાની અને તે બાદ જોવાનું કે કેટલી સરસ મજાની દેખાઈ રહી છે. તો ધ્વનિબેન, પફ પેસ્ટ્રી રેડી થઈ ગઈ છે. આ આપણે જે રીતે બનાવી હતી એ રીતે તળી લીધી છે. આ બે રીતે થશે. એક તમે ફ્રાય બી કરી શકો છો અને એક ઓવનમાં તમે બેક બી કરી શકો છો. બિલકુલ. બેક કરવા માટે 180 ડિગ્રી ઉપર તમારે પ્રોપર 20 to 25 મિનિટ્સ બેક કરવાની. બાકી તમારા ઓવન પર ડિપેન્ડ કરે છે કે ટાઈમ તમારે એડજસ્ટ કરવાનો હોય છે. બિલકુલ. એની જોડે એક ડીપ બનાવ્યું છે, પિઝા ડીપ, જે પાસ્તા પિઝા સોસ, મેયો અને ચીઝ સ્પ્રેડમાંથી બનાવેલું છે. બિલકુલ. આ જે ફ્રાય કરેલી છે એને અસેમ્બલ કરીએ પહેલા. આ જે છે આપણે બેક કરેલી છે. ઓકે. એના રેડી છે આપણી પિઝા પફ પેસ્ટ્રી. તો આ પિઝા પફ પેસ્ટ્રી હાથમાં આવ્યા પછી એને બસ ખાવાનું જ મન થાય. આ વેલેન્ટાઇન ઉપર તમારા પાર્ટનરને ખુશ કરવા માટે આ છે બેસ્ટ રેસિપી. સ્પાઇસી ફૂડનું ઓપ્શન તો અમે તમને આપી દીધું કે કેવી રીતે ચટાકેદાર કંઈક સરસ મજાનું બનાવી શકાય, પણ
સ્પાઇસી હોય તો એની સાથે સ્વીટ તો જરૂરી છે, કારણ કે આખરે તો પાર્ટનરને ખુશ જ કરવાનો છે ને એ સ્વીટથી જ થશે. તો ધ્વનિબેન, હવે કઈ સ્વીટ રેસિપી આપણે બનાવી રહ્યા છે? હવે આપણે બનાવી રહ્યા છે બંટ કેક વિથ બીટરૂટ રબડી. અત્યાર સુધી રબડી તો બહુ સાંભળી, બીટરૂટ રબડી પહેલી વાર સાંભળી રહી છું. બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે લઈએ છે કન્ડેન્સ મિલ્ક. ઓકે, જે મેં હાફ કપ લીધું છે. બિલકુલ. અને એમાં એડ કરીએ છીએ રેગ્યુલર જે આપણે વાપરતા હોય એ ઓઇલ. બને ત્યાં સુધી શીંગ તેલ નહીં યુઝ કરવાનું. બિલકુલ. એ 1/4 કપ છે. બિલકુલ. ધ્વનિભાઈ, અહીંયા કન્ડેન્સ મિલ્ક ન હોય તો એની ઓપ્શનમાં શું લઈ શકાય? શુગર લઈ શકાય. બિલકુલ. બ્રાઉન શુગર લો, રેગ્યુલર શુગર લો, ગોળ બી લઈ શકાય. બરાબર. એને પ્રોપર મિક્સ કરી દઈએ. તો ધ્વનિબેન, જે એની ઓપ્શનમાં સુગર કે પછી ગોળ લઈ રહ્યા છે એનું માપ આ મિલ્ક જેટલું જ રાખવાનું છે? કન્ડેન્સ મિલ્ક જેટલું જ રાખવાનું. અને બરાબર. પછી જ્યારે બેટર તમારું બનતું હોય ત્યારે તમે એકવાર ટેસ્ટ કરી લો. જો Okay. જરૂર હોય તો તમે શુગર ઉમેરી શકો છો અંદર. બરાબર. આ મિક્સ થઈ ગયું છે હા. ને. હવે આપણે એમાં ઘઉંનો લોટ ઉમેરીએ છીએ, બિલકુલ. જે 1 કપ લીધો છે. બિલકુલ. હવે આની અંદર 1 ટીસ્પૂન બેકિંગ સોડા અને હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર એ એડ કરી દઈએ. ઓકે. એકદમ થોડુંક મીઠું. હવે એમાં મિલ્ક લીધું છે આપણે, બરાબર. એ એડ કરતા જઈશું. ધ્વનિબેન, બેટર રેડી થઈ ગયું છે. હા, આ રીતની રિબન કન્સિસ્ટન્સી આવી જોઈએ. એટલે એમાં તમારે જોઈતા પ્રમાણે દૂધ અને પાણી બંનેમાંથી કોઈ બી તમે એડ કરી શકો છો. જી. હવે આપણે એને બંટ કેક નામ આપ્યું છે. આ બેઝિકલી બંટ કેકનો મોલ્ડ હોય છે. જી. બંટ કેક એટલે શું કે જેમાં વચ્ચે એક ખાડો પડે જ્યારે કેક બહાર તૈયાર થઈને આવે ત્યારે. એટલે હવે આપણે આને બંટ કેકના મોલ્ડમાં ટ્રાન્સફર કરીએ છીએ. ઓકે. મોલ્ડને ગ્રીસ કરેલો છે જી. બટર અને મેદાથી. એને પ્રોપર કરી દઈએ. હવે આને આપણે અત્યારે ગેસ પર મૂકીએ છીએ. ઓકે. આ ગેસ પર બી થશે અને અવનમાં બી થશે. ગેસ પર મૂકતા હોઈએ આપણે તો કોઈ બી એક પેન લઈ લો અને એની અંદર એક જાળી મૂકી દો. જાળી મૂકી અને તમે બંટ કેકનું જે મોલ્ડ છે એને મૂકી દો અને લગભગ 30 થી 35 મિનિટ ધીમીથી મીડિયમ આંચ પર આ બેક કરવાની છે. તો એ થઈ જશે. અને અવનમાં મૂકશો તો 180 ડિગ્રી ઉપર 25 થી 30 મિનિટ થશે. પછી આપણે ટૂથપીક નાખીને ચેક કરી લઈએ છીએ કે ભાઈ આ થઈ ગઈ કે કાચી છે. આને થતાં વાર લાગે છે એટલે ઓલરેડી મેં એક રેડી કરીને રાખી છે, જે મેં ગેસ પર જ કરેલી છે. આ રીતનો એ શેપ બહાર આવશે. તો બંટ કેક તો તૈયાર થઈ ગઈ છે, પરંતુ ધ્વનિબેન, નોર્મલી રીતે કેકનું જ્યારે બેટર રેડી કરીએ તો વેનીલા એસેન્સ નાખતા હોય છે, આમાં તમે નથી નાખ્યો? ચોક્કસથી નાખતા હોય છે. હવે અત્યારે આપણે છે ને બીટરૂટ સાથે રબડી સાથે આ સર્વ કરીએ છીએ એટલે એ એસેન્સ મેં સ્કીપ કર્યું છે. જો એની ફ્લેવર ભાવતી હોય તો 100% નાખી શકાય. અને જ્યારે તમે નોર્મલ આવી રીતે કેક બનાવો તો વેનીલા એસેન્સ છે કે તમે ઓરેન્જ ફ્લેવર બનાવતા હો તો ઓરેન્જ જ્યુસ ને ઓરેન્જ એસેન્સ નાખો તો નોર્મલી આ કેક એવી રીતે સરસ રેડી થશે. હવે આપણે છે ને રબડી બનાવી રહ્યા છે, પણ વેલેન્ટાઇન માટે બનાવી રહ્યા છે, ટાઈમ બચાવવાનો છે, તો આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવી રહ્યા છે. બિલકુલ. તો તમામ લોકો જે એપિસોડ જોવાના છે અને જોઈ રહ્યા છે એ લોકોએ તો આ ખાસ નોંધ લેવાની છે કે ઇન્સ્ટન્ટ રબડી તમે પહેલી વાર શીખવાના છો. તો હિના, એના માટે મેં પનીર લીધું છે, 100 ગ્રામ પનીર લીધું છે. મોળો માવો લીધો છે, એ બી 100 ગ્રામ લીધો છે. થોડુંક હેલ્ધી વર્ઝન કરવું છે તો આપણે દેશી ગોળમાં બનાવીએ છીએ. ઓકે. અને ગોળ આપણે અત્યારે માપ પ્રમાણે લઈ રહ્યા છે. પછી તમારા પ્રમાણે તમે ગળપણમાં વધઘટ કરી શકો છો. અત્યારે મેં 1/4 કપ જેટલો ગોળ લીધો છે. બરાબર. હવે આને આપણે મિક્સીમાં નાખી અને અધકચરી ક્રશ કરવાની છે, એકદમ લિક્વિડ ફોર્મમાં નથી કરવાની. રબડી મેં ક્રશ કરી નાખી છે. તું જોઈ શકે છે કે અત્યારે એકદમ થીક છે અને આમ કણી કણી વાળી દેખાશે, હા. જે આપણે ઓરિજિનલ રબડી બનાવતા હોય દાણાદાર.
હવે એમાં હું એડ કરું છું આ બીટરૂટનો પલ્પ. એમાં મેં કોઈ પાણી એડ નથી કરેલું. આખા જ બીટને કુકરમાં બાઉલમાં મૂકી અને બાફી દેવાનું અને પછી એની સ્કીન ઉતારી દેવાની અને પછી એને ક્રશ કરી નાખવાનું. એટલે આવો પલ્પ રેડી થશે. એ પલ્પ જોઈએ એ પ્રમાણે આપણે અંદર એડ કરીશું. એનાથી બહુ જ સરસ કલર આવી જશે. નોર્મલી આમ ધ્વનીબેન જો રબડી તૈયાર કરવા બેસીએ તો કેટલો ટાઈમ લાગે, અડધો દિવસ તો ખાલી રબડી તૈયાર કરવા માટે જાય. પરંતુ હવે જે રબડીના ચાહકો છે તેમની ટેન્શન તો દૂર થઈ ગઈ. હવે આ ઇલાયચી પાવડર છે વંડર મસાલાનો, જેની ફ્લેવર બહુ જ સરસ હોય છે, સ્મેલ બહુ જ સરસ હોય છે, જે આપણે અત્યારે રબડીમાં યુઝ કરી રહ્યા છીએ. થોડું એ એડ કરીએ. થોડીક એને પતલી બનાવવા માટે ફ્રેશ ક્રીમ છે એ એડ કરીએ છે. ઓકે, એટલે જેટલી રબડીને પતલી કરવી હોય એટલી એટલું તમારે ક્રીમ એડ કરતા જવાનું. તું જોઈ શકે છે એનો કલર એકદમ પિંકિશ થઈ ગયો છે. હવે આપણે જે કેક રેડી કરી છે હા, એનો જે વચ્ચેનો પોર્શન છે ત્યાં આપણે આ રબડી મૂકીશું. ઓકે. અત્યાર સુધી એવું થતું કે સ્વીટનું નામ સાંભળીને ધ્વનીબેન લોકો દૂર ભાગતા, પણ આજે તમે સ્વીટનું એક હેલ્ધી ઓપ્શન આપી દીધું છે. પિસ્તાની કતરણ છે. વેલેન્ટાઇન સ્પેશિયલ બનાવી રહ્યા છે આપણે, હા, એટલે સાથે થોડા નાના નાના હાર્ટથી ગાર્નિશ કરીએ. આમ તો આ કેક જોઈને જ કોઈનું બી દિલ ખુશ થઈ જવાનું છે, છતાં આપણે કસર નહીં બાકી રાખીએ કોઈને ખુશ કરવામાં. મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટ એવા વંડર મસાલાનો ઇલાયચી પાવડર, એમાંથી આ સ્પેશિયલ રેસીપી તૈયાર કરેલી છે. સ્પેશિયલ વેલેન્ટાઇન કેક રેડી છે. બિલકુલ. અને આ છે સ્વીટનું હેલ્ધી ઓપ્શન, એટલે કે આ વેલેન્ટાઇન પર તમારે આ જ બનાવવાની છે બર્ન્ટ કેક વિથ બીટરૂટ રબડી. અને રબડીનું આ વર્ઝન તો તમે બીજે ક્યાંય નહીં જુઓ. મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. તો ધ્વનીબેન, વેલેન્ટાઇનને આટલું ઈઝી બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને વંડર મસાલા તરફથી મળે છે તમને આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે वंडर हल्दी लाओ गरम मसाला पाओ ऑफर. बातें तुम्हारी इतनी मीठी કે ડાયાબિટીસ હો જાય, આવ્યા ડાયલોગ પણ તમે સાંભળવા મળવાના જ છે. પણ હવે આ વેલેન્ટાઇન ઉપર ડાયાબિટીસ નથી કરાવવાનું, પરંતુ એક હેલ્ધી ઓપ્શન શોધવાનું છે કે કેવી રીતે પાર્ટનરને હેલ્ધી પર રાખી શકાય અને કંઈક સ્વીટ પણ ખવડાવી શકાય. તો આ વેલેન્ટાઇનને બનાવો સ્પાઇસી અને સ્વીટ 5-star તડકા સાથે. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેસી તુવેર દાળ. ટાટા.